તો જૂનાગઢના રાયપુર ગામે બાળક પર દીપડાએ હુમલો કર્યો છે। વાડી વિસ્તારમાં રહેતા પરિવારના બાળક પર હુમલામાં 3 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો છે। વાડીમાં રહેતા શ્રમિકના દીકરા પર હુમલો થયો છે। ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો। સ્થાનિકોએ દીપડાને પકડવાની માંગ કરી છે। વન વિભાગે ઇજાગ્રસ્ત બાળકના પરિવારને સહાય આપે તેવી પણ માંગ। અમારે 7:30 દીપડે નાના બાળકને ઉપાડી લીધું છે। મુકેશભાઈ ગગજીભાઈ રાવલિયાની વાડીએથી 7:30 બાળકને ઉપાડી લીધું અને આ વારંવાર છે ને ત્રીજી ફેરે આ બનાવ બન્યો છે। આનો કંઈ ઉકેલ થાય એવો હું રજૂઆત કરવા માગું છું। શું માંગ? આપણે કોઈ આને કાયમી માટે નિકાલ થાય એવી માગણી કરી કે પિંજરા મૂકે, ફોરેસ્ટરો આવર જવર કરે। 7:30 વચ્ચે મારી વાડીએ જે મજૂર આવેલા છે તે એની મમ્મી રસોઈ બનાવતી હતી ત્યાં બાજુમાં ઓસરીમાં। ત્યાં નાનું છોકરું 3.5 વર્ષનું રમતું હતું, એને દીપડાએ પકડીને ખેતરમાં લઈ જઈ અને પાછળ ધોળ્યા માણસો તો મેલી દીધું અને એને તાત્કાલિક સારવારમાં પહોંચાડી દીધું છે। હાલ તબિયત સારી। કરવું તો બીજું કંઈ નથી, પણ આ મજૂર વર્ગ છે, જો નાના માણસો હોય તો એને સરકાર કોઈ સહાય દેતી હોય તો એના માટે અમારે જે કંઈ કરવું પડે એ કરવા માટે અમે તૈયાર છીએ।